સુરત શહેરના ધમધમતા લિંબાયત માર્કેટમાં એક જાગૃત નાગરિકની સતર્કતાએ મોટી સફળતા અપાવી છે. પશ્ચિમ બંગાળથી સુરત સુધી ફેલાયેલા આંતરરાજ્ય નકલી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે. અનિલ બંસીલાલ ચૌધરી નામના નાગરિકે બજારમાં 500 રૂપિયાની શંકાસ્પદ નોટ વટાવતો એક કિસ્મ જોયો હતો અને નોટના કાગળ અને પ્રિન્ટિંગથી શંકા જતા તેમણે તરત જ જનરક્ષક 112 પર કોલ કર્યો હતો. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 500 રૂપિયાની 5 નકલી નોટો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે સાહિલનગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી 500 રૂપિયાની 763 નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી. બાદમાં કડક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ નેટવર્ક પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલું છે. જોકે પોલીસે કુલ મળીને 3,84,500 રૂપિયાની નકલી નોટો કબજે કરી છે અને 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.